લીંબડી તાલુકા પંચાયત ખાતે ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી. નવા ચેરમેન નિર્મલાબેન બન્યા. લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના તમામ સભ્યોની સહમતિથી નિર્મલાબેન દિનેશભાઈને ન્યાય સમિતિના નવા ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા. આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન નિર્મલાબેનને શુભેચ્છાઓ આપવા માટે લીંબડીના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ જનકસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ હરપાલસિંહ રાણા તેમજ ભારતીય જનતા પાર્ટી વિવિધ ગામોના સરપંચે હાજરી આપી નિર્મલાબેનને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. સરકારી અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિ વરણી કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના વહીવટી સ્ટાફ તરફથી પણ નવા ચેરમેનને આવકારવામાં આવ્યા, જેમાં તાલુકા વિકાસ અધિકારી, આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયતના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા. ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી થતા નિર્મલાબેન દિનેશભાઈના પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. ફુલહાર કર્યા વરણીને વધાવી લીધી. સર્વાનુમતે થયેલી આ નિમણૂકથી આગામી સમયમાં તાલુકાના ન્યાયિક અને વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.